બનાસકાંઠામાં વરસાદી પાણીએ સર્જેલી ખાના ખરાબીના દ્રશ્યો હજુ પણ સામે આવી રહ્યા છે અને જળબંબાકારની સ્થિતિ બાદ સુઈગામની બજારો આજે 9મા દિવસે ખુલી હતી। બજારો ખુલ્યા બાદ જોવા મળ્યું કે અનેક દુકાનોમાં હજુ પણ પાણી ભરાયેલા હતા। જે દુકાનો ખુલી તેમાં લાખો રૂપિયાનું નુકસાન જોવા મળ્યું તો ખાતર બિયારણ સહિત ખેતીની દુકાનોમાં વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા તો ખાણીપીણીની દુકાનોમાં પણ ખાદ્ય સામગ્રી બગડી ગઈ હતી। અને કેવી પરિસ્થિતિ હતી અને અઠવાડિયા બાદ દુકાન ખોલી છે, શું કહેશો? આજે 8 દિવસ થઈ ગયા। ગયા રવિવારે વરસાદ બહુ ચાલુ હતો, એના લીધે આજુબાજુથી પાણી દુકાનોમાં ઘૂસી ગયું છે। પાણી ઘૂસવાથી ઘણો બધો માલ બગડ્યો છે। એમ કહો તો ઘણો બધો નહીં, બધો બગડી ગયો છે, કારણ કે આ માલનો ઉપયોગ એકવાર બગડ્યા પછી બીજી વાર થતો નથી અને આ માલ બધો બારે ફેંકવાનો છે આપણે અને નવેસરથી નવો માલ લાવવાનો રહેશે। અને આ માલનું નુકસાન ઘણું બધું છે, કારણ કે મારી જોડે 5 ફ્રીજ છે। આ 5 ફ્રીજ હતા એ પણ પાણીમાં હતા અને જે હવે કેટલું રિપેરિંગ કરાવીએ, કેટલું બચે છે ના બચે, નહીંતર મારે તો ઘણું બધું નુકસાન છે। વહીવટ તંત્રની ટીમો અત્યારે સર્વે માટે આવી કે નહીં? મુખ્યમંત્રી આવ્યા હતા, મુલાકાત લીધી, તે બાદ કહ્યું હતું કે સર્વે થશે, શરૂ થયો સર્વે? સર્વે હજી આ બાજુ તો નથી થયો અને પેલી બાજુ થયો હશે તો ખબર નથી મને, કારણ કે આજે મેં દુકાન ખોલી છે, આજ સુધી કોઈ આવ્યું નથી। કેવી હાલત હતી આ સુઈગામમાં, દુકાનોમાં, તમારા ઘરોમાં જ્યારે વરસાદ આવ્યો ને હવે રાબેતા મુજબ આપ દુકાનો પણ ખોલી રહ્યા છો, શું હાલત છે દુકાનો? સાહેબ, હાલતની વાત કરવા જઈએ તો બધે જ પાણી ઘૂસી ગયેલું છે અને ઘરોની અંદર કહો કે દુકાનની અંદર કહીએ જ્યાં હોય ત્યાંથી 3 ને 4 ફૂટ પાણી વહેવા લાગ્યું હતું। જે કાચા મકાનો હતા એ તો બધા પડીને ખાક થઈ જતા। નુકસાનમાં ધંધાના બાબતમાં નુકસાન બહુ મોટી નુકસાની છે બધા ધંધાવાળાઓને, કોઈ નાનો હોય કોઈ મોટો હોય, જેને મોટા હોય એમને મોટું નુકસાન છે, જે નાના હોય એમને નાનું નુકસાન છે। નુકસાનની વાત કરવા જઈએ તો કંઈ કહેવા જોગું જ નથી, એટલું બધું નુકસાન છે। નુકસાન એટલું થયું છે કે કહેવું કેટલું નુકસાન છે, કારણ કે આજે સુઈગામની બજારો હતી, સુઈગામની દુકાનોની અંદર કેડસમાં પાણી હતા અને પાણી હવે સુઈગામની બજારોમાંથી તો ઓસર્યા છે, દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે, માલ જોઈ રહ્યા છે કે ભાઈ કેટલું નુકસાન થયું છે અને ફરી એકવાર રાબેતા મુજબ જનજીવન હવે શરૂ થવા પર છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ। જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સતત 5મા દિવસે હડતાળ યથાવત જોવા મળી છે। ડોર ટુ ડોર વાહન આગળ બેસી મહિલા સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો તો આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 800 જેટલા સફાઈ કર્મચારીઓની પોતાની માંગ સાથે મક્કમ છે, ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરાના ઢગલા ઉપાડવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી। મહત્વનું છે કે સફાઈ કર્મીઓની હડતાળના પગલે 5 દિવસથી શહેરમાં ગંદકીના ગંજ જામ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ઓલપાડના ખુંતાઈ માતાજીના મંદિરે બેઠક યોજાઈ। ઓલપાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કિમ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં 750 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે। સેવા પખવાડિયા અંતર્ગત આવનારા કાર્યક્રમો માટે ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા હતા। તો આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવવાનો છે અને તેને લઈને તમામ જે કાર્યક્રમો છે તે પણ તૈયારી કરવામાં આવી રહી છે, તો આખું અઠવાડિયું તે અંગેની ઉજવણી પણ કરવામાં આવશે।